હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન હોય ત્યારે આપણને કંઈક ને કંઈક ચટપટું અને ગરમા ગરમ ખાવાનું મન થતું હોય છે ફ્રેન્ડ્સ. પણ દરેક વખતે તેલમાં તળેલો જ નાસ્તો કેમ? ક્યારેક એવું પણ થઈ શકે કે નાસ્તો હેલ્ધી બી હોય, લાઇટ બી હોય અને ટેસ્ટની અંદર ફૂલ માર્ક્સ હોય. તો એવો નાસ્તો આજે આપણે બનાવવાના છે કે જે ઓઇલ ફ્રી છે અને બધા જ લોકો ખાઈ શકે ફ્રેન્ડ્સ. તો રેસીપી અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, સરગવાના પાનનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે લેવાનું છે 3 કપ બેસન. સૌથી પહેલાં આપણે એની અંદર મસાલા એડ કરી લઈશું. મીઠું એડ કરી દઈશું, ધાણા જીરું એડ કરીશું, હલ્દી એડ કરીશું, મરચું એડ કરીશું, હિંગ થોડી એડ કરીશું ડાયજેશન માટે, અજમો થોડોક એડ કરીશું, એ ડાયજેશન માટે ખૂબ જ સારો છે. લીંબુનો રસ એડ કરીશું, આદુ મરચાં પેસ્ટ છે એ આપણે એડ કરીશું. થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 ચમચી આપણે શુગર એડ કરીશું. શુગર નાખવી બિલકુલ ઓપ્શનલ છે. તમને ટેસ્ટ ફાવતો હોય ખાટો મીઠો તો તમે એડ કરી શકો છો. હવે થોડુંક પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને બેટર છે એ રેડી કરી લઈશું. આજે આપણે જે બનાવવાના છે સ્પેસિફિક જે સરગવાના પાનનો ટેસ્ટી એવો નાસ્તો, તેના માટે મેં 1 બાઉલ ભરીને સરગવાના પાન લઈ લીધા છે. તો એને એડ કરી દઈશું. આપણે જે સરગવાના હેલ્ધી સ્નેક્સ બનાવવાના છે તો એને વધુ હેલ્ધી બનાવવા માટે તમે તમારા મનપસંદ કોઈ બી વેજીસ લઈ શકો છો. અહીંયા મેં ગાજર છે, ડુંગળી છે, કેપ્સિકમ છે અને મીઠો લીમડો છે એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીશું અને ત્યાર પછી આપણે એને બનાવીશું. આપણા બેટરે રેસ્ટ લઈ લીધો છે. હવે આપણે સ્નેક્સ ઉતારીશું. એ મેં 1 પાઉચ ઈનો લીધો છે એ આપણે એડ કરી દઈશું, જેથી કરીને જે સ્નેક્સ છે એકદમ જાળીદાર અને ફૂલેલા બને. થોડુંક પાણી એડ કરીને એક્ટિવેટ કરી દઈશું આપણે અને મિક્સ કરી દઈશું. અહીંયા મેં અપમ ટ્રે લીધી છે. સૌથી પહેલાં એને આપણે ગ્રેસ કરી લઈશું. થોડાક આપણે બધામાં તલ એડ કરી દઈશું અને બધાની અંદર થોડું આપણે બેટર એડ કરતા જઈશું. આની ઉપર બી આપણે થોડાક તલ છે એ એડ કરી દઈશું, જેથી કરીને એનો જે દેખાવ છે એ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. થોડીક વાર એને કવર કરી દઈશું અને ચડવા દઈશું. થોડુંક બે ટીપા આપણે ઓઇલ એડ કરીશું, જેથી કરીને એને રિમૂવ કરવામાં સરળતા રહે. તમે જોઈ શકો છો બધા જ સ્નેક્સ એકદમ મસ્ત ફૂલેલા બન્યા છે. એને ધીરે રહીને આપણે પલટાવી લેવાના છે. આવી રીતના બધા જ આપણે સ્નેક્સ છે એ બનાવી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, ચોમાસાની સિઝનની અંદર ખાવાની મજા પડી જાય એવા આપણા ટેસ્ટી અને હેલ્ધી અને લાઇટ એવા ઓઇલ ફ્રી સ્નેક્સ બનીને રેડી થઈ ગયા છે સરગવાના અને વેજીટેબલના. તમે જોઈ શકો છો કેટલા બનાવવા આસાન છે. જો બાળકો વેજીટેબલ ન ખાતા હોય અથવા સરગવો ન ખાતા હોય તો તમે આ રીતના ઓઇલ ફ્રી બનાવી શકો છો અને એકદમ ઇઝીલી બની જતા હોય છે અને એકદમ ટેસ્ટી એવા બનતા હોય. એકદમ મસ્ત ફૂલેલા આપણા સ્નેક્સ બનીને રેડી થઈ ગયા છે. અને તમે આવી રીતના ન બનાવવા હોય તો તમે તળીને બી બનાવી શકો છો, પણ આ હેલ્ધી ઓપ્શન છે કે ઓઇલ ઓછું જોઈએ અને આપણે ડાયટિંગ કરતા હોય એના માટે બી બેસ્ટ ઓપ્શન છે કે તમે આ ખાઈ શકો છો આરામથી. તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા મસ્ત એવા આપણા સ્નેક્સ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો અંદરના વેજીટેબલ અને બધું એકદમ મસ્ત ટેસ્ટી એવું બન્યું છે. અને એમાં જો લસણની ચટણી હોય ફ્રેન્ડ્સ, અને ખાવાની એકદમ મજા પડી જાય એવા આપણા સ્નેક્સ બન્યા છે ફ્રેન્ડ્સ. તો તમને આ વિડીયો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તો મને કોમેન્ટ સેશનમાં
જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ હેલ્ધી વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, આવજો.